તાલુકાના જૂની સાંકડી ગામે લગભગ 200 જેટલા ખેડૂતોની ખેતીની જમીન આવેલી છે। ત્યાં અવરજવર માટે પરબડી રોડ પર રેલવે ટ્રેક પર ફાટક આવેલ છે। આ ફાટક કાયમી દૂર કરવા અંડરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે। આ અંડરબ્રિજ પરથી પરબડી અને ફરેણી બે ગામોએ જઈ શકાય, પરંતુ રેલવે ઓથોરિટી દ્વારા અંડરબ્રિજથી બંને ગામ જવાય તે રીતે બે બાજુ રસ્તો બનાવવાને બદલે પરબડી બાજુ જવાનો એક જ રસ્તો બનાવે છે, જેથી સાંકડી ગામના ખેડૂતો બ્રિજ સ્થળે એકઠા થયા અને ત્યાં ખેડૂતોની માંગ પૂરી કરો, અમને ન્યાય આપો તેવા સૂત્રોચ્ચાર કરી અંડરબ્રિજનું કામ બંધ કરાવ્યું હતું। ચોમાસામાં જેતલસર જંકશન તેમજ સાંકડી ગામની સીમતળનું નદી ચાલી જાય તેટલું પાણી આ અંડરબ્રિજ વાળી જગ્યાએ એકઠું થાય છે। બંને બાજુ રસ્તો અને વરસાદી પાણીનો યોગ્ય નિકાલની માંગ જ્યાં સુધી માનવામાં નહીં આવે ત્યાં સુધી અંડરબ્રિજનું કામ શરૂ કરવા નહીં દઈએ તેમ ખેડૂતોએ જણાવ્યું હતું। જો અમારી માંગણી રસ્તાની છે, આજે જે રસ્તો ગયો જે પરબડી જાહેર માર્ગ એ રસ્તો કાયદેસર કરવામાં આવે અને એ રસ્તા ટૂંકામાંથી રસ્તો બતાવે છે કે ત્યાંથી તાત્કાલિક જવા માટે સુવિધા થાય એવો, અને જે અમારી માંગણી છે ગામની આ જાહેર માર્ગમાં ફરણીવાળો રસ્તો એ કાયદેસર થવો જોઈએ। રાજમાર્ગ છે એ રસ્તામાં પણ રૂકાવટ કરે છે, એટલે અમે અવારનવાર રજૂઆત કરેલી છે, છતાંય અમારી આ માંગણી પૂરી થતી નથી। અમે ખૂબ જ મહેનત કરી છે અને રજૂઆત અમે અહીં કરેલી છે કે ભાઈ આ કામ બંધ કરી દો, છતાં એ કામ ચાલુ કરવામાં આવે છે। અને ગ્રામજનોને અહીંયા પાણીનો પ્રશ્ન છે। બીજા નંબરમાં આ જગ્યાની અંદર નીચોડો ભાગ થઈ ગયો છે, કાયમી માટે પાણી ભર્યું રહે એમ છે। આ પુલની અંદર કોઈ હાલી નહીં શકે, કોઈ જાહેર ઢોર કે કોઈ પણ નાના મોટો માણસ કોઈ હાલી શકે એમ નથી। આ બહુ જ ગંભીર પ્રશ્ન છે, એટલે એના માટે કાયદેસર રસ્તો થાય એવી અમારી માંગણી છે। કાયદેસર તો બંધ કરવામાં આવશે, રસ્તો બંધ કરવામાં આવશે। તકલીફ રસ્તો નીકળવો જ જોઈએ, હુકમ ન નીકળે, મોટી ગાડી ન વળે, નાના મોટા જે વાહન હોય એમાં તકલીફ પડે, ઘોડાઈમાં તકલીફ પડે અને એક્સિડન્ટનો ભય લાગે, છોકરા છે કોઈ નાના બાળકો છે હાલી ન વગે કોઈ, આ બધી ઘણી બધો પ્રશ્ન આમાં આવતો હોય। થોડુંક રેલવેનું છે, રેલવેવાળા અહીંયા કંઈ અંડરપાસ બનાવે છે અને જે અમારી પાસેથી 1 મહિના પહેલાં લેખિતમાં માગેલું હતું એને અમે કામ બતાવેલું કે પરબડી બાજુનો જે 4-5 ગામનો રસ્તો જોડતો રસ્તો છે ને આમ ફરણી સાઈડ જે જૂનો રાજમાર્ગ છે એ બંને સાઈડ અંડરપાસથી બંને બાજુ મોઢા બનાવીને આપવામાં આવે અને જે પાણીનો વ્યવસ્થિત નિકાલો કરી આપવામાં આવે। પાણીની સમસ્યા જો સર્જાય તો અહીં આગળ જોઈએ તો કોઈ ખેડૂતો આ વાડીએથી ઘરે નહીં જાય છે, કે ઘરેથી કોઈ વાડીએ નહીં જાય છે, માલ ખેડૂતનો પલળતો હોય છે, ઢોર ઢાખરે જે છે એ બધું પલળતો આખી રાત વરસાદ રહેશે તો આખી રાત માલ ઢોર પલળતો રહેશે। રજૂઆત 1-2 મહિના પહેલાં કાયદે લેખિતમાં અરજી આપવામાં આવેલી હતી કાયદે કે અમને આ રીતનો રસ્તો કરી આપે છે, અંડરબ્રિજથી બહાર નીકળતા એક પરબડી સાઈડ ને એક ફરેણી સાઈડ બંને સાઈડ કાયદેનો વ્યવસ્થિત રસ્તો કરી આપવામાં અને પાણીનો નિકાલ કાયદેસર કરી આપવામાં આવે। અમારી માંગ એ જ છે કે બંને સાઈડનો રસ્તો કાંઈ વ્યવસ્થિત કરી આપે અને પાણીનો નિકાલ વ્યવસ્થિત કરી આપે, જેથી કરીને 2200 વીઘાના ખાતેદાર છે આ બાજુ સાઈડ, એનું કોઈનો માલ બગડે ને એને નુકસાન ન થાય। માલ નહીં સ્વીકારમાં તો અંડરબ્રિજનું કામ બંધ રાખાય અને અમારું જે રેગ્યુલર ફાટક છે એ ચાલુ રાખવા વિનંતી। અમારા ગામની બાજુમાં રેલવે નીકળી છે, ત્યાં અંડરગ્રાઉન્ડનું કામ ચાલુ છે અત્યારે। તો જ્યારે અંડરગ્રાઉન્ડનું કામ ચાલુ કર્યું ત્યારે અમારે માંગ એવી હતી કે પરબડી બાજુ અને જે ફરણી બાજુ માર્ગ જાય છે એ રાજમાર્ગ છે, બંને બાજુ સાઈડમાં રસ્તા કરવાના, એ પ્લાન કમ્પ્લીટ અમે એને આપેલો છે અને સાહેબે પણ કીધેલું કે કાંઈ વાંધો નહીં, બે બાજુનો માર્ગ કરી આપશું। તો હવે એ લોકોએ એવું કામ કર્યું છે કે એક સાઈડ જ માર્ગ દે છે અને એક સાઈડથી રસ્તો બંધ કરે છે, અને બીજા નંબરની અંદર કે આ ગરનાળું જ્યાં બને ત્યાં એક તો પાણીનો પણ પ્રશ્ન છે। તો આ જ્યાં સુધી આ અમારું પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી કોઈ પણ જાતનું કામ અમે ચાલુ કરવા દેવું નહીં।